મનોમંથનના જ્ઞાન મંદિરમાં સર તમારું ફરી એકવાર સ્વાગત છે. અત્યાર સુધી આપણે સરદાર પટેલની સિરીઝમાં 2 એપિસોડ રેકોર્ડ કર્યા અને ગયા એપિસોડમાં આપણે ચર્ચા કરી એમના જેલવાસથી આપણે ચર્ચાની શરૂઆત કરી અને પછી જે મુસ્લિમ લીગે ડિવાઇડેડ ઇન્ડિયાની માંગ કરી એના વિશે એ બધા જે કિસ્સાઓ છે એના વિશે આપણે વાતચીત કરી. આ 3rd એપિસોડ છે. આમાં આપણે ક્યાંથી કન્ટિન્યુ કરીશું? યસ, આ એપિસોડ એ હું માનું છું કે સૌથી વધારે મહત્વનો પણ છે અને હું માનું છું કે આપણા જે વ્યુઅર્સ મિત્રો જે છે એમને પણ વધારે ગમશે. એ સીધો આપણા ઇતિહાસ સાથે જોડાયેલો છે. દેશને આકાર આપવામાં આ ભાગ મહત્વનો છે એવું માનું છું. આપણે સરદાર સાહેબને દરેકે સ્ટેજે અલગ ઉપનામ આપ્યા. પ્રારંભથી આપણે શરૂ કર્યું કે ભાઈ બેરિસ્ટર સરદાર, લોખંડી સરદાર. તો દેશ દુનિયા, વિશેષ કરીને આપણો દેશ ભારત રાષ્ટ્ર એમને ઓળખે છે ને, તો એના માટે આ એમનું આ કર્મ એટલે જગતમાં કદાચ આવું કોઈ કામ નહીં કર્યું હોય એવું કામ સરદાર સાહેબ કરી ગયા છે. દાખલા કે હું તમને એમ કહું, આપણે બધા ભલે રાષ્ટ્રમાં રહેતા હોઈએ અને તમારે કાલે એમ છે કે આ દિવાળી વેકેશન છે અને ક્યાંક જવાની ઈચ્છા છે, 5 દિવસ રજા છે, પણ જવું તો છે જુનાગઢ, પણ વિઝા મળતા નથી. આવું કલ્પી શકો સાહેબ તમે? હું ગુજરાતમાં છું અને અહીંથી મારે હાર્ડલી 200-250 કિલોમીટરના અંતરે જવું છે, બરાબર, તો મારે મારા પ્રદેશમાં જવા માટે, જુનાગઢ જવા માટે મારે વિઝા જોઈએ તો, અને વિઝા ન મળે, બરાબર, આવું બને કે ના બને? તો એવું વિચાર કરો કે દેશ, આ તો એક માત્ર ગુજરાતની મેં વાત કરી. તમારે હૈદરાબાદ જવું હોય, તમારે કાશ્મીર જવું હોય, તમારે ભોપાલ જવું હોય, તમારે જોધપુર જવું હોય, જયપુર જવું હોય, તો આ બધા જેટલા, મેં ઇન્દોર જવું હોય, દેશના દરેક પ્રાંતમાં જવા માટે જો તમારે વિઝાની જરૂર પડે તો, અને હું તો શું કહું, ગુજરાતની અંદર 222 સ્થળે જવા માટે 222 અલગ અલગ વિઝા હોય તો તમે શું કરો? તમે કલ્પના કરી જુઓ તો. આજે આપણે અમેરિકાની કે ઓસ્ટ્રેલિયા કે કોઈ પ્રદેશ જવા માટે કેટલી બધા પાપડ વેરવા પડે છે. એક વિઝાની પ્રોસેસ, પ્રદેશ ફરવા માટે, આપણે સ્થાયી થવા માટે નહીં, કેવળ ટુરિસ્ટ વિઝા માટે કે વિઝિટિંગ વિઝા માટે પણ જો તકલીફ વેઠવી પડતી હોય તો તમે કલ્પી શકો તમારા દેશમાં તમારે હરવા ફરવા માટે ઘરમાં આટલા બધા વિઝા પડ્યા હોય, પેલા પૂછે ભાઈ વિઝા લીધા કે નહીં, ટિકિટ લેવા કરતા વિઝા. તો આ એક સામાન્ય, આ તો આપણને લાઇટર ટોનમાં કહીએ છીએ, પણ ગંભીર કેટલો મુદ્દો છે. અને બીજો મુદ્દો, માની લો કે તમારી પાસે અત્યારે પૈસા છે, ખિસ્સામાં વોલેટ પડ્યું છે, વોલેટમાં પૈસા પડે છે, ગળામાં સરસ મજાની તમારું સોનાની ચેન પહેરી છે, લકી છે, બધું તમે આમ એકદમ સમૃદ્ધ છો બધી રીતે, અને તમને કહેવામાં આવે કે ભાઈ કલ્પે તમે છે ને તમારી પાસેનું વોલેટ, ગળાની ચેન, કાને પહેરી છે ઘડિયાળ, લકી, બધું આપી દો, તમે કશું જ રાખવા નથી, અને હવે તમે એકદમ નોર્મલ થઈ જાઓ, તમારી પાસે કશું જ લેવાનું, કશું જ રાખવાનું નથી, આપી દો બધું જ જે તમારું છે, તમારી માલિકીનું છે, અને તમને એવું કહેવા કોઈક વ્યક્તિ તમને એવું કહે કે આપી દો, અને તમે સર આ પણ કલ્પી શકો ખરા તમે? એવું તો કેવી રીતે બને? હું બધું કંઈક 100, 200, 500 રૂપિયા આપું, પણ મારી પાસે જે કંઈ છે બધું હું આપી દઉં, ઝેવરાત આપી દઉં, રૂપિયા આપી દઉં, મિલકત આપી દઉં, તો કેવી રીતે બને? અને કદાચ બની શકે કોઈ એક વ્યક્તિ આપે હોય, 100 એક વ્યક્તિ એવી પણ હોય કે આપી દેવાનું, પણ બધા જ આપી દે સાહેબ, તમે જેની સામે માગો બધા આપી દે, તો પ્રશ્ન સામેવાળી વ્યક્તિનો નથી, સામેવાળી વ્યક્તિ કરતાં સામે માગવાળી વ્યક્તિનો છે. ખ્યાલ આવે તમને? રાઈટ. તો એ 565 ભારતના રજવાડાઓએ, એમાંથી 562ની આપણે આમાં 2 સ્લોટમાં વાત કરીશું. પેલા હતા ને કે ભાઈ લોર્ડ માઉન્ટબેટન, છેલ્લા વાઇસરોય, એ કહ્યું કે ભાઈ સરદાર સાહેબ અને એની વાત થયેલી છે કે મારે ટોપલામાં 565 સફરજન જોઈએ. કેટલા? 565. 565 એટલે દેશના 565 રજવાડા.
પણ મૂળ પેલી વાત કે આવું ક્યારે આવું બન્યું છે. અને બીજી તમને વાત કરું કે જ્યારે તમે કોઈ એક રાજાની પાસેથી અને આવું ઇતિહાસ આપણું ગવાહ પણ છે, સાક્ષી પણ છે. આપણે ત્યાં વિશ્વમાં લોહિયાળ ક્રાંતિઓ થયેલી છે અને એ તો ઇતિહાસ એનાથી ભરેલો છે આપણો. યુદ્ધથી ઇતિહાસ આપણે અગાઉ પેલા સેપિયન્સની બી વાતમાં આપણે આ વાત કરી હતી, નાલંદાની વાત કરી. ભાઈ બરાબર છે, શાસક કોઈ બી જાય શકે, પરાસ્ત કરે એક રાજા બીજા રાજાને પરાસ્ત કરે, પરાસ્ત થયેલો રાજા જે છે એ શરણાગતિ સ્વીકારી લે, બીજો રાજા શાસન કરે. ક્યારેક ક્યારેક એને શહીદી પણ હોરી લીધી છે, મારી પણ નાખ્યા છે. આવા ઘટનાઓ અને માત્ર આ દેશ વિશ્વભરમાં બન્યા છે. એ તો આપણે ક્રાંતિ જાણીતી છે, લોહિયાળ ક્રાંતિઓ. પણ સાહેબ આ એક ઘટના એવી પણ છે, એમાં પણ તમારે એટલે આ એક ઘટનાને આધારે તમે નક્કી કરશો કે કેટલું બધું આ વ્યક્તિ કેટલી મોટી છે. એની મોટાઈ, એની નિષ્ઠા, એની નિડરતા, એનો સંકલ્પ, એની પ્રતિબદ્ધતા, આવી નાની ઘટનાઓથી તમને ખ્યાલ આવશે. સરદાર સાહેબને સમજવા માટે તમારે સરદાર સાહેબ સાથે બનેલા બનાવોની જેમ જેમ તમે ઊંડાણમાં જાઓ ને, તમને સાહેબ સરદાર માટે પ્રેમ જાગે, અદ્ભુત પ્રેમ જાગે. કલ્પના જ કરો, મેં આ તમે બે ઘટનાઓની વાત કરી, તમે નિરાતે કોઈને પણ કહેજો ભાઈ આવું બની શકે ખરું? સાહેબ આપણે ઘરે પ્રસંગ હોય છે ને, તો એ 2-5 માણસોને થોડાક આડા ટેડા ચાલે છે, તકલીફ પડે છે, તમારું પ્રસંગ આખું બગડી જાય. કેટલી બધી તકલીફો પડે છે વ્યક્તિને મુખ્ય પ્રવાહમાં, ધારામાં તમારી સાથે બેસાડવામાં કેટલી બધી મુશ્કેલીઓ આપણને પડે, કેટલા લોકોને એમાં સાથે સાંકળવા પડે, છતાંય ક્યારેક સફળ નથી પણ થતા. તો આ એક વ્યક્તિ એવી હતી કે જેને બધા ટોપલાના તમામ સફરજન એકત્રિત કર્યા અને એક પણ લોહીનું ટીપું પાડ્યા વિના. આ મોટી ઘટના. એક પણ 565 રજવાડાઓ એટલે 565 રાજાઓ હતા. રજવાડા રાજાઓ હતા. એક પણ રાજાને આપણે ગોળીઓ વિંધી દીધા હોય, એને મારી નાખ્યા હોય, ધાકધમકી આપી હોય, ગોળીના બંદૂકને નાળચે લઈ લીધું હોય, એવું ક્યાંય બન્યું? 3 સિવાય તો બધા પ્રેમથી લે. અને આઝાદી પહેલા 562 રજવાડાઓ તો કેવું, દેશની આઝાદી પહેલા તો બધું આ દેશ આઝાદ થયો તો આપણી પાસે બધું એનું તૈયાર હતું. તો આ બધી સ્થિતિમાં તમે સાહેબ સરદારનું મૂલ્યાંકન કેવું કરો? ખરું કે નહીં? એટલે અગેન પેલી વાત આપણે શરૂઆતમાં જે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે જે વાત કરી હતી કે હું ને તમે જે ભારતની વાતો કરીએ છીએ, જે ભારત વિશે વિચાર કરીએ છીએ, એ ભારત છે, તો એનો મુખ્ય શ્રેય તો તમને આપવાનો થાય, કોને આપશો? સરદારને. એ સરદાર શું છે? એ સરદારની એક વિરાટ વ્યક્તિત્વ કોને કહેવાય? એ સાહેબ આ તમે દેશના વિલીનીકરણ, દેશના ભાગલામાં આપણે સરદારને જુદા, મને લાગે દરેક તબક્કે સરદાર જુદા છે. યેરવાડાની જેલમાં એક સરદાર જુદા છે. તમને બારડોલીમાં સત્યાગ્રહની તમારું એક જુદું સ્વરૂપ છે. દરેક પડાવે સરદારે દરેક અલગ અલગ સ્વરૂપે આપણને જોવા મળે છે. ખેડા સત્યાગ્રહનો સરદાર જુદો છે, ખરું કે નહીં? તો આ તબક્કામાં અને આમાં પણ દરેક રજવાડે પાછો સરદાર જુદો છે. એવું નથી કે બધાને એક જ લાકડી હાંક્યા હોય, એવું નથી. લાખો બહુ વિલીનીકરણમાં સરદારને તમે સમજો ને, તમને સરદાર વિશેની તમારી જે કંઈ બાબતો હોય બધી જ વિલીન થઈ જાય, એવું છે. એની વાત આ તબક્કામાં હું માનું છું કે આ પોડકાસ્ટમાં આપણે કરીએ. આપણે પેલી વાત કરી કે ભાઈ ભારત પાકિસ્તાનના ભાગલા પડી ગયા, પેલા રેડ ક્લિફે વહેંચણી કરી આપી કે ભાઈ આ સરહદો બાંધી આપી, એની વાત કરી અને એ રીતે વ્યવસ્થા શરૂ થઈ. બીજી તમને આ ઘટનાની વાત કરું, ચર્ચિલનું આપણે તમે નામ સાંભળ્યું હશે, બરાબર? જ્યારે બ્રિટિશરોએ એક વિચાર કર્યો, પેલી વાત કરી ને કે ભાઈ મુસ્લિમ લીગની બહુ માગણી અને કોંગ્રેસ આંદોલનો ને બધું આપ ચાલ્યું, એટલે વેવેલ જે છે હતા વાઇસરોય, એ વેવેલને અને આ પછીના છેલ્લા જે વાઇસરોય જે છે લોર્ડ માઉન્ટબેટન, વેવેલને તો પછી કારણ કે વેવેલને જવાનું હતું, લગ્ન હતા દીકરીના, એટલે એ તો પછી જતા રહ્યા ઇંગ્લેન્ડ. તો વેવેલના સ્થાને પછી
આ લોર્ડ માઉન્ટ બેટનને વાઇસરોય તરીકે નિમ્યા. હવે લોર્ડ માઉન્ટ બેટન જે છે ને એ ચર્ચિલની ગુડ બુક પાવતા હતા. અને ચર્ચિલ એ સમયે, કારણ કે આ બધું નક્કી પાવતું ત્યાંથી ઇંગ્લેન્ડથી થાય, બ્રિટિશ ગવર્મેન્ટ નથી. એટલે તમારે દેશમાં શું કરવું છે શું નથી કરવું એ ભારતમાં તો કોણ નક્કી કરે? કારણ કે હેડક્વાર્ટર તો ત્યાં હતું. હવે જ્યારે આ વિચારણા ચાલી ને, ચર્ચા વિચારણા, ચર્ચિલ આ દેશ માટે ખાર હતો, બહુ ખાર. એને એવું હતું કે આ દેશ ક્યારે આઝાદ થવો જ ના જોઈએ. બરાબર. એટલે આજે ડિમાન્ડ ઊભી થઈને એમ 1942-43ના તબક્કામાં એવું કે ચલો હવે આ દેશને આઝાદી આપણે બ્રિટિશરોથી નીકળી જવું, વ્યવસ્થા આપી દેવી. આ લોકો માઉન્ટ બેટનને ત્યાં બોલાવ્યા હાઉસ ઓફ કોમન્સમાં. હવે એ સમય એવું હતું કે હાઉસ ઓફ કોમન્સમાં ચર્ચિલનો જે પક્ષ હતો એની મેજોરિટી હતી ઇંગ્લેન્ડમાં. ચર્ચિલ કહે એમ થાય, ચર્ચિલનો પક્ષ જેમ કહે એમ તેમ થાય. એટલે ચર્ચિલ સાથે ચર્ચા કરી કે ભાઈ આ રીતે વિચારણા કરી છે કે આ ભારતને હિન્દુસ્તાનને બે ભાગમાં વહેંચી. મુસ્લિમ લીગે જે માંગ કરી છે પાકિસ્તાન, હિન્દુસ્તાન. ચર્ચિલે કહ્યું કે ના, આ દેશને બે ભાગમાં ને 3 ભાગમાં વહેંચવાના છે. એક તમે કહો છો તે હિન્દુસ્તાન, બીજું જે તમે કહો છો તે પાકિસ્તાન, અને ત્રીજું તે પ્રિન્સિસ્તાન. એ ક્યારેક ચર્ચિલ ઈચ્છતા જ નહોતા કે દેશ એક રહે. કેમ કરીને દેશમાં આ પ્રકારની વૈમનસ્યની પ્રજા વચ્ચે વ્યક્તિ વૈમનસ્યની ભાવના રહે. એટલે ટૂંકમાં એક નેગેટિવ બાયસ જેને કહે છે કે એ પ્રકારની માનસ આવું હતું ચર્ચિલનું આ દેશ માટે. કેમ હતું એની પણ એક વાત છે, અત્યારે આપણે કહેવાનું કોઈ એ નથી, પણ ટૂંકમાં આ વાત થઈ. એટલે માઉન્ટ બેટનને કહી દીધું કે આવું જ થવું જોઈએ. બરાબર. એટલે આ તો મોટી મુશ્કેલી આવી. પ્રિન્સિસ એટલે દેશના કેટલા ટુકડા થાય? એક ટુકડો થયો તે પાકિસ્તાન, એક ટુકડો થયો હિન્દુસ્તાન, અને હિન્દુસ્તાનમાં પાછા 565 ટુકડા કરવાના. વધે ખરું કે નહીં? રહેશું તમારી પાસે. એટલે આ તો બહુ મુશ્કેલી થઈ કે આવું તો કોઈ સંજોગોમાં તો આઝાદીનો શું મતલબ? અને બીજું તમને કહું, આપણે જે આઝાદી કેવળ ભારતને નથી મળી. એ સમયે વિશ્વના ઘણા બધા રાજ્યો છે જ્યાં બ્રિટિશરોનો જેક ફેરવતો હતો, એ બધાને આઝાદી મળી છે. આસપાસના તમે આ સમયનો ગાળો તમે જુઓ, 45-47ના ગાળામાં અનેક એવા દેશો છે નાના મોટા જેમની આઝાદી મળી છે. સાથે સાથે અહીંયા આ પણ નક્કી કર્યું કે ભાઈ 565 રજવાડાઓને પણ આઝાદી મળી છે. બ્રિટિશરો એ પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બ્રિટિશરોના તાબામાં હતા ને, રૂલમાં હતા. એટલે પેલી વાત આપણે કરી કે ભાઈ જેને પાકિસ્તાનમાં રહેવું પાકિસ્તાનમાં રહે, જેને હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાનમાં રહે. તો 565 રજવાડાઓને એવું કહેવામાં આવ્યું કે જેને ભળવું હોય ભળે, જેને સ્વતંત્ર રહે. નોટ નેસેસરી. તમે સ્વતંત્ર છો, તમે માનો મારે હવે મારે ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે, મારા રાજ્યને સ્વતંત્ર રાખવું, મારે નથી સરકારનું જોડાવું, મારે ભારત સરકારની આ બંધારણ સભા છે એમ નથી જોડાવું, તો તમે મુક્ત છો. આ મમરો મૂકી દીધો. એટલે કેટલાક તો ફોર્મ હતા. એટલે આ બધા પછી જવાહરલાલ ને સરદાર ને બધા વિચાર કર્યો ચાલ આવું જો કરીશું તો જે અને દેશની આઝાદી અપાવવા કેટલું બધી મહેનત કરી છે, કેટલા લોકોએ મહેનત કરી છે. અને જો આ ચર્ચિલનો મુદ્દો જો આપણે આગળ થશે તો રજવાડાઓના માધ્યમે દેશની આઝાદી આપણા હાથમાં આલી જતી રહેશે. એ તો બરાબર હતું કે તમે આટલા બધા લોકોને સ્વતંત્ર આપો, તો સ્વતંત્રનો મતલબ શું? અને બીજું તમને કહું કે એ સમયે આ જે રજવાડા હતા, કુલ રજવાડાઓ સિર્ફ 48 દેશના 48% લોકો 48% રહ્યા હતો. એમાં 48% જે દેશની કુલ વિસ્તાર હતો એમાં આ હતું રજવાડાઓ હતા. તો તમારી પાસે 52% જ હતા. 52% અમુક તો પાકિસ્તાનને તમે આપી, તમારી પાસે રહ્યું શું?
મેજોરિટી તો રજવાડાઓની, તો તમારી પાસે દેશની સ્વતંત્રતાનો ક્યાં અર્થ નીકળે છે? એટલે આ પાછું જેમ પેલો મુસ્લિમ જે પ્રશ્ન આવ્યો, આ બીજો પ્રશ્ન આવે, તો કેવી રીતે આનું સમાધાન લાવવાનું? તો એમાં પાછા બધા વિચાર કે ભાઈ આ માટે એકની એક વ્યક્તિ, મહાત્મા ગાંધીએ પણ સ્વીકાર્યું, જવાહરલાલ નહેરુએ પણ સ્વીકાર્યું, કૃપલાણીએ પણ સ્વીકાર્યું, બધા આઝાદે પણ સ્વીકાર્યું. બધા એક જ વાત કરી કે આ માટેનો આ જે મોટો ટાસ્ક છે, એ ટાસ્ક માટેનો એક ને એક માત્ર વ્યક્તિ છે તે સરદાર વલ્લભભાઈ પટેલ. એમના સિવાય કોઈ આ કામ કરી શકશે નહીં. એક સક્ષમ વ્યક્તિ છે. એ તો પેલા વેવેલે પણ કહ્યું હતું. આજે વચગાળાની સરકાર આપી ને એવી તમે વેવેલે પણ વેવના પરિચયમાં સરદાર સાહેબ આવ્યા ત્યારે કહ્યું કે આ જે કંઈ 14 જે મંત્રીઓ બન્યા છે એ સમયની બધી કારોબાર રચના થઈ, તો 14માંથી એકને જો સક્ષમ હોય ને તો એકને એક આ સરદાર છે. વેવેલે અને પોતાની મોઢે બોલેલા છે. બરાબર. આ બધા સર્વાનુમતે જવાબદારી કોને સોંપી? સરદાર સાહેબને. અને એક વિભાગ શરૂ કર્યો, પોલિટિકલ ડિપાર્ટમેન્ટ કહેવાય, કે ભાઈ એક સરદાર સાહેબને આખું સ્વતંત્ર ભારતમાં સરદાર સાહેબ તો પ્રથમ ગૃહમંત્રી તો રહ્યા હતા જ, નાયબ વડાપ્રધાન, પછી આપણે ત્યાં જે કહેવાય ને કે સંદેશા વ્યવહાર, રેડિયો અને સંદેશા વ્યવહાર પણ એમની પાસે હતો. એક વધારાની જવાબદારી એમને દેશે આપી, એ તે આ દેશી રાજ્યોનું વિલીનીકરણ કરવાની. બરાબર. વિભાગ શરૂ થયો તો સૌ પ્રથમ એમને ઈચ્છા એવી કરી કે આ બધું જોઈએ તો ખરો માણસોને, કારણ કે ડિપાર્ટમેન્ટ શરૂ કરે તમારી પાસે તો મેન પાવર કેવું જોઈએ? સક્ષમ. ઢીલા પૂજાનું તો કામ નહીં. એટલે એમની પહેલાં ઈચ્છા વ્યક્ત કરી કે જ્યારે બારડોલીમાં સ્વામી આનંદની આપણે આગળ વાત કરી હતી, કે સ્વામી આનંદ, એટલે એમને મોરારજી દેસાઈના માધ્યમિક મહારાષ્ટ્રના ગૃહમંત્રી પછી વડાપ્રધાન મુખ્યમંત્રી થયા મોરારજી દેસાઈ. એમને કહ્યું કે સ્વામી આનંદને મારે અંગત સચિવ બનાવવાના છે આ મારા વિભાગ માટે. સ્વામી આનંદને કેણ મોકલ્યું. સ્વામી આનંદને કહ્યું મેં તો સંસાર છોડી દીધો છે, બરાબર છે, એટલે હવે હું આ કામ કરવા માટે એ રીતે બરાબર નથી, બીજા કોઈની પસંદગી કરો. અગેર પાછા સરદાર સાહેબે મોરારજી દેસાઈને પૂછ્યું ભાઈ બીજી તો કોઈ કોણ છે? તો પછી એમને શંકરનું એક અધિકારી હતું, એમનું નામ આપ્યું કે આ છે, આપ કામ કરશે, તમારે બધું આ જે કંઈ ગવર્મેન્ટ સરકાર લેવાના બધા કામ છે ને એના લેવલે થશે. અને ત્રીજી વ્યક્તિ જે બહુ મહત્વની ભૂમિકા આ વિલીનીકરણ જેને ભજવી, નો ડાઉટ શંકરનું પણ મોટું કામ, એ છે વીપી મેનન. વીપી મેનનના ઇતિહાસમાં એવું છે કે સામાન્ય કારકુન હતો માણસ બ્રિટિશ ગવર્મેન્ટમાં, પણ એટલી બધી એની કુને અને એટલી બધી એની કામ કરવાની તેવડ ને આ છેવટે જતાં બ્રિટિશરોમાં એ એક સચિવ સુધીનું કામ પતી અધિકારી થઈ ગયા, અને બધી આમ રગ રગ જાણે દેશની. અને એ અનુભવ આમને ખરો પાછો. સરદારને આ વીપી મેનનની કાર્યક્ષમતા, કાર્યકુશળતા અને એ બધી શુદ્ધ સમાજની એની ખબર. બરાબર. એ તો નિવૃત્ત થઈ ગયા હતા. તો વીપી મેનનને આ સંદેશો સરદારે આપ્યો કે ભાઈ તમારે મારા ડિપાર્ટમેન્ટમાં જોડાવવું છે. વીપી મેનન કે ભાઈ હું તો નિવૃત્ત થઈ ગયો છું, કે એ વાત છોડ, હવે હું તમને ન કહું ત્યાં તમે નિવૃત્ત નથી થવા. આ હું કહું છું, ગૃહમંત્રી કહે એટલે પછી તમારે ક્યાં સુધી, જ્યાં સુધી આ ટાસ્ક આપણો પૂરો ન થાય ત્યાં સુધી. એટલે ઓએસટી કહેવાય ને કે ભાઈ ઓફિસ ઓન સ્પેશિયલ ડ્યુટી, એ કામ વીપી મેનન. એક હીરુભાઈ પટેલ હતા, એમને પણ એક જવાબદારી સોંપી. તો આ ત્રણ એમના મુખ્ય અંગત વ્યક્તિઓ કહેવાય ને, સરકારી અધિકારીઓ, વી શંકર, વીપી મેનન અને હીરુભાઈ પટેલ. આ ત્રણ એ બહુ મોટી ભૂમિકા. એટલે સરદાર સાહેબે કહ્યું છે કે બરાબર છે મારી બધી વાતો તમે કરો છો, પણ મને એ તો પૂછો કે મેં કામ પાર કેવી પાડી. બહુ સોચ્યા ને બહુ સમજણ બધી. અને ઘણા કિસ્સામાં બન્યું છે કે સરદાર સાહેબે જવાહરલાલ નહેરુનું કદાચ ના માન્યું, ઇવન તો બાપુનું પણ ના માન્યું, પણ વીપી મેનનનું માન્યું છે. અમુક જગ્યાએ કહ્યું છે વીપી મેનને સરદાર સાહેબને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ નહીં આ કામ તમારે આમ જ કરવાનું છે. સરદાર સાહેબે કર્યું પણ છે કે ના, એ કહે છે તો કંઈક વાતમાં સત્ય હશે. એટલા નિપુણ. એટલે ટૂંકમાં જવાબદારી સોંપી શકાય અને એ નિભાવ્યું પણ ખરું. અને એ જે સરદાર સાહેબમાં એ પણ ગુણ હતો, માણસ પારખું હતા. કોને ઇવન બારડોલી સત્યાગ્રહમાં પણ આપણે જોયું કે ભાઈ કોને કયું કામ સોંપવું,
કોને કયા કામમાંથી નહીં સોંપવાનું બધું. એટલે એક માણસમાં એના એવું સદાશિવે કહ્યું કે તમારી ચાલ ઉપરથી માપી લઉં છું તમે કેવા પ્રકૃતિના છો. આટલું બધું એટલે માણસ કેટલો એ હોશિયાર હશે એના કામમાં. એ રીતે આ મોટો વીપી મેનનનો રોલ રહ્યો. વિભાગ શરૂ થઈ ગયો. બીજી વાત એ કરવાની હતી કે ભાઈ દેશના બટવારા થઈ ગયા, ભાગલા થઈ ગયા, એટલે બધું ઘણું બધું જતું રહ્યું. તો કોઈ રજવાડા સિવાય આપણી પાસે કંઈ છે નહીં. એટલે મિશન એક જ રહ્યું હતું કે કેમ કરીને આ રજવાડાઓનું વિલીકરણ કરવું. ને જો એક 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 કરી જો ભાગી ગયેલા વાડાના ઘેટા જેવું છે, એક એક કરીને આપણી પાસે રહેશે શું? એટલે આ તો આપણે કોઈ પણ હિસાબે બચાવવું જ પડશે. આ દેશને બચાવવા માટે આ જ એકમાત્ર કામ છે. હવે ગુજરાતથી જ વાત કરીએ. વિલીનીકરણની મુદ્દો છે તો આપણે આપણા ગુજરાતથી જ વાત કરીએ. ગુજરાતનીમાં પણ જામનગર, નવાનગર, એટલે જામનગરની નામ તો પછી પડ્યું, નવાનગર. નવાનગરના રાજા હતા જામ સાહેબ દિગ્વિજયસિંહ. આ પ્રારંભ અહીંથી કરીએ. હવે આ દિગ્વિજયસિંહ ખરા ને આમ બહુ હોશિયાર માણસ. કાઠિયાવાડમાં, અને કાઠિયાવાડમાં તમને કહું નાના મોટા થઈને 222 રજવાડા. આખા દેશમાં કુલ 565. આપણે કેવળ રજવાડાની આપણે ગુજરાતની ગણીએ ને, ગુજરાતના કુલ રજવાડાની સંખ્યા કેટલી? 222. એમાં વિશેષ તો ગુજરાતમાં કાઠિયાવાડમાં હતા. આમ કુલ ગુજરાતના 222. ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં પ્રમાણમાં ઓછા, પણ કાઠિયાવાડમાં વધારે. હવે આ જામ સાહેબ જે ખરા ને એમને આમ થોડુંક સત્તાની પણ એ ખરી, અને બહુ કુશળ વ્યક્તિ. એટલે એમને આ જ્યારે આ ભારત પાકિસ્તાનના ભાગલાની વિલીનીકરણની વાત કરી ને એટલે એમને મનમાં વિચાર થયો કે ભાઈ આપણે એક યુનાઇટેડ કાઠિયાવાડ કેમ ન બનાવીએ. એટલે કાઠિયાવાડના કેટલાક જે પ્રોગ્રેસિવ સ્ટેટ હતા ને, એ પ્રોગ્રેસિવ સ્ટેટના આ જે રાજાઓને આ જામ સાહેબે આબુમાં મિટિંગ કરી. 7 બધા અલગ અલગ ગોંડલના અને આ જામનગરના અને બધા અલગ અલગ સ્ટેટના બધા ત્યાં ભેગા થયા આબુ ખાતે, અને નક્કી કર્યું કે ભાઈ આપણે આ બધી દેશની જે આઝાદી લેવી, દેશનું જે થાય આપણે કામ કરીએ. આપણે 7 જણા મક્કમ છીએ કે આ મક્કમ છે તો કે આપણે યુનાઇટેડ ઓફ કાઠિયાવાડ એવું દેશ બનાવીએ. અલગ દેશ બનાવવાનો છે, અને તો આપણને સ્વતંત્ર છે જ આપણને કે ભાઈ તમારે જ્યાં જે રીતે આપણે કોઈની જોડે ભર નથી પાકિસ્તાનમાં જવું, નથી હિન્દુસ્તાનમાં જવું, આપણે આપણું પોતાનું યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ ઊભું કરીએ. આ અને એમાં ઇનિશિયલ જે કંઈ પૈસા આપવાના તે જામ સાહેબ કે હું આપીશ, બરાબર, એટલે એમાં કંઈ પ્રશ્ન નથી. હવે આ વાત સરદાર સાહેબને ધ્યાન પર આવી ગઈ કે આ તો પાછળ આમ પહેલી પૂરી થઈ, અને આપણા ઘરે આગળથી શરૂઆત થઈ છે. હું તો દેશની વાત કરું, આ તો આપણા ગુજરાતમાં જ આ પ્રશ્ન ઊભો થયો છે, બરાબર. એટલે એ સિવાય બીજા બધા, અને પાછું એમને એ પણ કહ્યું કે આ 7 તો આપણે ગુજરાતના કાઠિયાવાડના છે, ભારતના બીજા પણ તૈયાર થઈ ગયેલા, જોધપુર ને જયપુર ને પતિયાલા ને આ બધા પણ તૈયાર થયેલા. એટલે કહ્યું શું કે આ રાજસ્થાન જઈ રહ્યા હતા, અને એમના જે પત્ની હતા એ ગુલાકુંવરબા, એ પણ થોડાક આમ, અને એમને ગુલાકુંવરબાને પણ એવું ખરું કે આ જે કંઈ નવું દેશ બને ને એમાં એના જે વડા જે છે ને એ આ જામ સાહેબ બને. એટલે એ પણ બહુ હોશિયાર હતા. આ બંને જણા રાજસ્થાન જવા કોઈક રાજાને મળવા નીકળ્યા દિલ્હી તરફ. હવે સરદાર સાહેબને ખબર, સરદાર સાહેબને એ પણ ખબર કે આ જામ સાહેબ જે દિગ્વિજયસિંહ જે ખરા એમના ભાઈ, નાના ભાઈ કર્નલ હિંમતસિંહજી, એ હિંમતસિંહજી એ કર્નલ હતા લશ્કરમાં. એમને વાત કરી કે ભાઈ તમે કોઈ પણ હિસાબે આ તમારા મોટા ભાઈ જાય છે તો એમને કોઈ પણ રીતે અહીંયા આપણે ત્યાં લાવો દિલ્હી. એ તમારે એટલું કરવાનું છે, પછીની બાજી હું સંભાળી લઈશ. કારણ કે જો આ કામ નહીં ખાય તો ને શરૂઆતમાં માનો આ રીતે બની જાય તો પછી કોઈ તમારું પેલું ઉત્સાહ કેટલું ભાગી જાય. એક્ઝામ્પલ સેટ થયા પછી તો બીજા તૈયાર થાય કે ઓકે ચલો આપણે 5 જણા બનીએ. તો દેશ તો કેટલા બધા ભાગો વહેંચી છે. પણ સરદાર સાહેબને એ લિટમસ ટેસ્ટ પણ હતો કે અમારો પ્રથમ પ્રયત્ન જો સફળ થયો તો બરાબર છે, નહીંતર. એટલે એ એમને કહ્યું એમના ભાઈને હિંમતસિંહજીને કે તમે એટલું કામ કરો
એ તમારા ભાઈ ભાભીને આપણે ત્યાં તેડાવો અને આપણા ઘરે જ તેડાવો. સરકારી મહેમાન નથી થવા, આપણે અંગત ઘરના મહેમાન બનાવીએ. એ તો કે હું કરીશ, બરાબર. એટલે એક એમને ઘરે તેડાવ્યા. અને એવું કહેવાય સરદાર સાહેબ ક્યારેય આજે આવ્યા છે, ઘણી ઘટના બની છે, પણ ક્યારેય પણ આ ઘટના માટે જુઓ, એટલે અલ્ટિમેટલી સરદાર સાહેબ ક્યારેય કોઈના માટે નહીં, દેશ માટે જ કર્યું છે. એ તો આપણે હવે આટલા બધા ચર્ચાને નક્કી કર્યું કે સરદાર સાહેબનું જે કંઈ કર્મ છે એ દેશ માટે છે. બાકી દેશનો નાયબ વડાપ્રધાન હોય તો કોઈ મહેમાનને રિસીવ કરવા ઘરની બહાર થોડો જાય. તો એ દિવસે આ જામ સાહેબ આવ્યા ત્યારે એને રિસીવ કરવા માટે, એમને આવકારવા માટે નાયબ વડાપ્રધાન આપણા સરદાર સાહેબ ઘરની બહાર જઈને એમને આંગણામાંથી રિસીવ કરે કે આવો જામ સાહેબ. અને મણિબેનને કહ્યું કે આજે કાઠિયાવાડી ભોજન બનાવજો. કે એમને કોઈ પણ રીતે એમના બનાવવા હતા, બરાબર છે. હતા એમની સાથે ગુલા કોરબા પણ હતા. સાહેબ 1.5 કલાક એવું કહેવાય છે. પછી તો પેલા હિંમતસિંહજીને કહ્યું તમે નીકળી જાઓ, તમારું કામ નથી, આ મિટિંગમાં હું જ મેનેજ કરીશ. 1.5 કલાક જામ સાહેબ સાથે સરદાર સાહેબે ચર્ચા કરી અને 1.5 કલાકને અંતે જામ સાહેબ એવું કહ્યું કે સરદાર સાહેબ તમે જામનગરની વાત તો છોડો, હવે કાઠિયાવાડના તમામ રાષ્ટ્રો દેશમાં જોડાય એ પ્રયત્ન હું કરીશ. વિચાર તો કરો કેવી રીતે કન્વિન્સ કર્યા. હા. અને બીજું તમને કહું, જામ સાહેબ અને વલ્લભભાઈ પટેલ કડવાશ હતી. એવું કહેવાતું કે વલ્લભભાઈ ઉપર સૌરાષ્ટ્રમાં એક આમ હુમલો થવાનું ષડયંત્ર રચાયું હતું, જાન લેવા હુમલો. અને એમાં વન ઓફ ધ પર્સન, એટલે હકીકત તો કંઈ જુદી હતી, પણ એવું ચર્ચામાં આવ્યું કે ભાઈ આ બધા જે કંઈ ષડયંત્ર રચાયું સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર હુમલો કરવા માટેનું, એમાં ક્યાંક કોઈક જગ્યાએ આ જામ સાહેબની પણ ક્યાંક ભૂમિકા હતી એવું સરદાર સાહેબને પણ મનમાં કરવું. અને જામ સાહેબને પણ એવું ખરું કે ભાઈ આ બધા મારે વિરોધી છે, સરદાર વલ્લભભાઈ પટેલ. પણ નીકળ્યા ત્યારે કહ્યું કે સરદાર સાહેબ તમારા વિશે મારી પાસે જે જાણતો હતો ને બધું દૂર થાય. હવે આઈ ડુ એનીથિંગ. તમે મને ખબર તમે તો મારા હિતે જ શું છો. એક સમય સાહેબ વિરોધી લાગતા હતા, પણ આ 1.5 કલાકની ચર્ચાના અંતે એ જ જામ સાહેબ એવું કહેવા માંડ્યા કે સરદાર તમે મારા આટલા હિતે શું છો એ તો મને કલ્પના પણ નહોતી, અને મેં તમારા માટે કેવું વિચાર કર્યો. પણ હવે હું જામનગર તો જોડાઈ જ જશે, જામનગરની તમે ચિંતા છોડો, પણ હવે હું કાઠિયાવાડના અને મારા પ્રયત્નોથી એને ઘણું એનો અને પાછા એ કાઠિયાવાડના કાકા કહેવાતા, વડીલ હતા એમ, એટલે એમનું સરું અને પણ સંપન્ન જામનગર સંપન્ન હતું. એ મારા બનતા જ પ્રયત્નો એ હું કરી. પહેલી સફળતા સરદાર સાહેબને એથી પ્રાપ્ત થઈ, બરાબર. પછી ગ્વાલિયર અને આ બધા જે બીજા રાજ્યો તો અમુક તો તૈયાર હતા. એક ત્રાવણકોર હતું, એ પાછું સ્વતંત્ર થવા માગતું હતું. એને પછી કારણ કે સમજાવટ તો એમને પણ કરી હતી. ઇન્દોરની વાત આવી, ભોપાલ પણ સ્વતંત્ર રહેવા માગતું હતું. તો બધા ઘણા બધા રાજ્યો હતા કે જે સ્વતંત્ર રહેવા માગતા હતા. પણ આ એક પ્રયત્ન એવો થયો સરદાર સાહેબ વતી, એટલે પછી બધા ભોપાલના રાજા, ઇન્દોરના રાજા, ઇવન ત્રાવણકોર, પછી સરદાર સાહેબે પછી એવું નથી કે એમને એમની જે કંઈ ચર્ચા થાય એ ચલો તમારે જોઈએ છે શું. અને બીજું વલ્લભભાઈ એ પણ કહ્યું હતું કે તમે સ્વતંત્ર રહેશો તો કંઈ ફાવશો નહીં, મજા છે જોડાવામાં. પછી એ પણ ટેગ ઉપર લઈ જાય એમને કે તમને બીજા સ્વતંત્ર રહેવાના તમને શું લાભ છે જરાક અમને જણાવો. આ પણ છે. અને પછી સામે સર એ પણ સમજાવ્યું જો તમે જોડાવશો તો તમને લાભ કેટલા છે, બંને તુલના કરો. અને એવું નહીં કે તમે સમય લો તમારો સમય, પણ ટૂંકમાં આ સરસ મજાની બધા જ રાજાઓને જેને જે રીતે ટ્રીટ કરવાની કરીને એક કરીને બધાને તૈયાર કર્યા. અને સૌ પ્રથમ આમ ઈચ્છા શક્તિ કોઈ બતાવી, ગ્વાલિયરે બતાવી જોડાવાની. અને સૌ પ્રથમ હસ્તાક્ષર કર્યા તો વડોદરા રાજ્ય કર્યા, ગાયકવાડ. ગ્વાલિયરે પણ કર્યા, પતિયાલાએ કર્યા, જયપુર, જામનગર બધા જ. પણ ટૂંકમાં ઇનિશિયલ જે થયું ને એ એવું થયું. આપણે ત્યાં ગાયકવાડ સ્ટેટ હસ્તાક્ષર કર્યા, ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી. એક હાથ પછી આ બધા થયા.
એટલે 500 ને એવું કહેવાય 562 સફરજન તો ટોપલામાં આવી ગયા. 3 સફરજન ના આવ્યા. એક ના આવ્યું જુનાગઢ, એક ના આવ્યું હૈદરાબાદ, એક ના આવ્યું કાશ્મીર. આ 3 રાજ્યો એ આમાં જોડાયા નહીં. પણ આ 562 આવ્યા છે ને એટલે એનો રાજીપો તો હતો જ કે ભાઈ આ નથી, આ તો આવશે. 562 જો આવી ગયા હોય 3માં તો શું છે? 3 નહીં આવવાના વજૂદ હતા. એમને ખબર હતી કે ભાઈ ચલો, પણ એની એક વ્યવસ્થા છે આપણી પાસે. એટલે દેશની આઝાદી મળ્યાના લગભગ એમ માનો ને કે 1.5 વર્ષ પછી આ કેસ એમને હાથ ઉપર લીધો આ 3 માટે. અને એમાં પહેલી વાત એમને કરી જુનાગઢથી. કારણ કે એવું કહેતા કે ભાઈ આ 3 એવા છે ને રાજ્યો, જો આપણે ન લઈએ તો એ મતલબ નથી. અને સાથે સાથે જેમ અહીંયા સરદાર સાહેબ જે પ્રયત્ન કરતા હતા એમ જીન્હા પણ પ્રયત્ન કરતા હતા. જોધપુર જે સ્ટેટ જે છે, જોધપુર અને આપણે જયપુર, આ બધા જે સ્ટેટ જે છે એ સ્ટેટ પાકિસ્તાનમાં ભળે એવો પ્રયત્ન જીન્હા કરી રહ્યા હતા. જેસલમેર તો અડીને હતું. જેસલમેર અને જોધપુરના રાજાઓને તો જીન્હાએ કોરો કાગળ આપી દીધો હતો સહી કે તમે તમારી જે કંઈ માગણી હોય એ તમે લખી આપો, બધું અમે મંજૂર કરી દઈશું, પણ કોઈ પણ ભોગે તમે અમારી સાથે જોડાઓ. જેસલમેરના રાજાને તો કેટલા બધા પ્રલોભનો આપેલા. હવે ત્યાં પાછા બહુમતી હિન્દુઓની, મુસ્લિમ તો બહુમતી હતી નહીં, બરાબર છે. પણ જેસલમેર એટલે આમ સાચું કહો ને એટલે આજે ભારત પાકિસ્તાન અને ઇવન તો પાકિસ્તાન રાજસ્થાન સુધી નથી આવ્યું ને એનો શ્રેય જાય ને તો જેસલમેર અને જોધપુરને જાય. આપણે ક્રેડિટ આપવું પડે ને તો આને આપ. ઘણા કહે છે ભાઈ આ બનાસકાંઠા સુધી પાકિસ્તાન આવી ગયું હોત. બનાસકાંઠાના જે નવાબ હતા, અમુક જે મુસ્લિમ નવાબ હતા, પાલનપુરની વાત કરીએ છીએ, પણ એ આજે તમારી પાસે છે. બનાસકાંઠા એટલે મૂળ હવે ડિસ્ટ્રિક્ટની વાત, પણ પાલનપુરની જ તમે વાત કરો ને. પાલનપુર તમારી પાસે છે એનું કારણ છે જેસલમેર તમારી પાસે છે. આજે પણ તમારે જેસલમેર જવું બહાર પાલનપુર થઈને જવું પડે. આજે રસ્તે જાઓ ખબર પડે કે આ જો પાલનપુર આપણા આ જેસલમેર જો પાકિસ્તાનમાં હોત તો પાલનપુરે હોત. પાલનપુર હોત તો પછી તમારે ગુજરાતમાં ક્યાં ન હોત. એટલે આ બધું સમજો, તમને ખ્યાલ આવે. તો આ તમારે જેસલમેરના રાજાને ક્રેડિટ આપવી પડે કે નહીં. અને એને તો ઉઘાડું, ઇવન જીન્હાને પણ કહ્યું છે, બહુ આગ્રહ કર્યો એટલે પછી એક લેવલે એ માની પણ ગયા. પણ પછી એમને એવું કહ્યું બરાબર છે, ચલો હું તમને તમારી સાથે સંધિ કરાર કરું છું, પણ જ્યારે પણ આ બધા હિન્દુઓ અને મુસ્લિમોનો ખટરાક થશે ત્યારે મારી હંમેશા હું ફેવર તો હિન્દુઓની જ કરીશ. હા, હું તમારે પણ મને ખાતરી આપવી પડશે લેખિતમાં કે જ્યારે પણ આ બધા સંઘર્ષો થાય મારી હંમેશા ફેવર તો મારા એટલે આ હિન્દુ પક્ષ જ રહેશે. તો પછી ત્યાં જીન્હાએ પછી એ કંઈક શરત ભંગ થયો ને પછી વાત અટકી ગઈ. જોધપુરની વાત એટલે જીન્હાનું શું હતું કે હું જુનાગઢ તો તૈયાર હતું જ. જુનાગઢનો જે નવાબ જે છે તૈયાર હતો. હૈદરાબાદનો નિઝામ પણ તૈયાર હતા. તો પછી જો જોધપુર અને આ જેસલમેર ને જયપુર લઈ લઉં ને તો ભારતમાં એવું પ્રસરાય તો પાકિસ્તાન ભારત જીવી જ ના શકે. ભારતના દરેક દિશાઓમાં પાકિસ્તાન આવી જાય. આ બાજુ કચ્છમાં પાકિસ્તાન આવે, આ બાજુ ગુજરાતમાં પાકિસ્તાન આવે, ભારત રાજસ્થાનમાં આવી જાય, ત્રાવણકોરમાં આવે. એટલે એટલું પછી તમારી પાસે ભારતના તમામ પ્રદેશોમાં વધતું પાકિસ્તાન આવે તો સાહેબ ભારતને જીવવું કેવી રીતે રહે? આ જીન્હાની ચાલ હતી. પણ એમાં કોઈ ફાવ્યા નહીં. ન ફાવવાનું કારણ સરદાર સાહેબ એટલા કુશાગ્ર હતા એટલે એમને જીન્હાની તમામ ચાલ એડવાન્સમાં ખ્યાલ આવી જાય કે હવે જીન્હા આ ચાલ ચાલશે. એટલે આપણે પેલા આ પોર્ટ બ્લેર જઈએ છીએ ને એટલે એ તો તમને કદાચ પેલી એપિસોડમાં મારે વાત કહેવા નહીં ગઈ કે ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે સરદાર સાહેબે તરત જ અમુક જગ્યાએ જે દેશની બહારને જે આપણા ટાપુઓની ખરીદે આપણા મેળવી દીધા.
કારણ કે ખબર હતી કે જ્યારે યુદ્ધ થશે ત્યારે આ બધા નાના નાના ટાપુઓમાં શું થશે, એને પેલું એ બનાવશે, એની બેઝ બનાવશે હુમલો કરવા માટે. તો પહેલું કામ એમને એ કર્યું, દેશની સુરક્ષા માટેના. એટલે વિચાર તો કરો, એમને એ પણ વિચાર કર્યો કે ભવિષ્યની ચિંતા કરી છે. એટલું કોઈ સરસ વાત છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જે છે ને એ પોલિટિશિયન નહોતા, રાજકીય વ્યક્તિ નહોતા, રાજપુરુષ હતા, સ્ટેટમેન હતા. રાજકીય વ્યક્તિ છે ને એની આવતા ઇલેક્શનની ચિંતા હોય, ખરું કે નહીં? એને આવતા ઇલેક્શન હું જીતું કે ન જીતું, પણ જીતવા માટે મારે શું કરવાનું, તો એ નીતિ નિર્ણયો એવા લે કે જે એની ઇલેક્શન સુધી અસર કરે. સાહેબ, રાજપુરુષ એવો છે કે જે આવનાર પેઢીનો વિચાર કરે, નેક્સ્ટ જનરેશન શું કરશે. સ્ટેટમેન્ટ કહેવાય અંગ્રેજીમાં, સ્ટેટમેન્ટ. સરદાર વલ્લભભાઈ પટેલ એ રાજપુરુષ હતા. એટલે એમને એ તો આપણે એમના જીવનમાંથી જાણીએ છીએ. એમને એમના માટે કશું જ નથી કર્યું. સાહેબ, એમને જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે પણ એમના પેલા ડાયાભાઈના દીકરા બિપિનભાઈને ના પાડેલી છે કે હું હો જાય છું ત્યારે નહીં આવવા. ડાયાભાઈને તો પહેલે કહ્યું હતું કે હું આ દેશનો ગૃહમંત્રી હોઉં, નાયબ વડાપ્રધાન હોઉં, ત્યાં સુધી તમારે દિલ્હીમાં આવવાનું નહીં. ખેર છે તમે આવ્યા છો તો બોલો. આ બિપિનભાઈ આવ્યા હતા, એમના ડાયાભાઈના દીકરા બિપિનભાઈને પણ ના પાડી દીધેલી કે ભાઈ હું છું ત્યાં સુધી તમારે દિલ્હીમાં પગ નહીં મૂકવાનો, અને તમે હશો તો પછી હું નીકળી જઈશ. આ છે સાહેબ પરિવારવાદ. આપણે પરિવાર કેટલા ઊંચા ગજાની વાત છે, બરાબર. એટલે આ વાત નહેરુ અમને ખબર પડી ગઈ, સરદાર સાહેબને એક બી જીન્હા ચાલ ચાલે છે. એ પહેલાં જ એમને આ જોધપુર ને જયપુર ને જેસલમેર ને બધું, એટલે એ આખી વાત એમને બહુ આમ ટેક્ટફુલી, ત્રાવણકોર આપણી પાસે ટેક્ટફુલી એમને, કારણ કે એ પણ એવો પ્રશ્ન હતો કે જો ત્રાવણકોર સ્વતંત્ર રહે, બે ઓપ્શન હતા. જો સ્વતંત્ર રહે તો મુશ્કેલી હતી, અને બળી જાય તો વધારે મુશ્કેલી હતી. એટલે મૂળ એમની શાણપણ શું રાખ્યું કે કેમ કરીને આ નાના નાના રજવાડાઓને આપણે સમેલ કરીએ. ખ્યાલ આવે છે? આખી વાત એમને સ્વીકારી. જુનાગઢના જે નવાબ હતા મોહબ્બત ખાન, એ આમ પહેલાંથી જ નક્કી હતું એમનું કે ભાઈ આપણે સ્વતંત્ર રહેવું છે, સ્વતંત્ર નહીં હોય તો આપણે પાકિસ્તાનમાં પડી જવું છે. સરદાર સાહેબે કહ્યું આ 3 રાજ્યો જે ટોપલામાં 3 સફરજન નથી આવ્યા, એટલે એમને કહ્યું કે જુનાગઢ જે છે ને એ દેશનું પેટ છે, બરાબર. હૈદરાબાદ એ દેશનું હૃદય છે, અને કાશ્મીર છે એ દેશનું મસ્તક છે. તમારા શરીરમાં 3 વસ્તુ ના હોય તો 3 ડિસ્ટર્બ હોય, તમે શરીરને કરો છો. તમારું મસ્તક કામ ના કરતું હોય, તમારું હાર્ટ કામ ના કરતું હોય તો હાર્ટ બીમાર હોય, પેટ સ્ટમક તમારું ડિસઓર્ડર હોય તો તમે બસ શરીરમાં તમારી કેટલી બધી વ્યાધિ આવે, નહીં કે ભાઈ. એટલે એવું સરદાર સાહેબે કહ્યું કે આ પેટના રોગ સમાન છે જુનાગઢ, એને તો પહેલું કવર કરવું જ પડે. હવે મોહબ્બત ખાન ફમ હતા કે નહીં આપણે તો, અને તો આઝાદી આ બધી મસલો ચાલતી ને ત્યારે પણ નક્કી થયું હતું કે આપણે જુનાગઢને તો સ્વતંત્ર રાખ્યું. હવે જુનાગઢના કિસ્સામાં એવું છે, જુનાગઢમાં બહુમતી હિન્દુઓની અને રાજા મુસ્લિમ મોહબ્બત ખાન. હવે જુનાગઢને પાકિસ્તાનમાં ભળી જવા માટેનું કારણ શું હતું ખબર? કે મોહબ્બત ખાન એ શ્વાન પ્રેમી હતા, કૂતરાઓના બહુ પ્રેમી હતા. 600 કૂતરા હતા. કેટલા? 600 કૂતરા એ રાખતા મોહબ્બત ખાન. અને એવું નહીં, એ 600 કૂતરાઓને રહેવાની અલગ અલગ વ્યવસ્થા, અને ઓરડીઓ હતી, દરેક પાસે એક માણસ. આટલો પ્રેમી કૂતરાઓનો. અને એક ઘટના એવી છે કે રેશમા નામની કૂતરી હતી, નામ હતું રેશમા, દરેકનું નામ આપેલા. તો રેશમા નામની એ કૂતરીને બોબી નામના કૂતરા સાથે લગ્ન કરાવેલા. અને આજે પણ હું કે તમે આવા કોઈ પ્રસંગમાં ન જઈ, એવો મોટો જાજરના પ્રસંગ કરેલો, અને એ સમયે 15 લાખ રૂપિયા એ લગ્નમાં ખર્ચ કરેલો. અને દેશ વિદેશમાંથી લોકો મહેમાન થઈને જાન જોડીને, આપણે કેમ કોઈ આમ વીઆઈપી મેરેજ હોય ને કેવા લોકો આવે, આ આટલો શ્વાન પ્રેમી હતા માણસ, બરાબર. હવે એ કોઈક એવું કે મુસ્લિમ લીગની કોઈક વ્યક્તિએ આ મોહબ્બત ખાને એવું કહ્યું કે જો તમે આ ભારત પાકિસ્તાનના ભાગલા થશે
અને તરત એ લોકો નિર્ણય એવો લેવાના છે, આ પહેલાંની વાત છે, તરત નિર્ણય તમારા માટે શું લેવાનો ખબર છે? આ 600 કૂતરા મારી નાખવાના છે ઝેર આપીને. કારણ કે તમારી મજબૂરી છે કૂતરા. એ લોકો સમજી ગયા છે કે મોહમ્મદ ખાનને કૂતરાઓ સાથે બહુ પ્રેમ છે. એટલે પહેલું કામ એ લોકો નક્કી જ કરી દીધું છે કે જેવી દેશની આઝાદી મળી નથી, કૂતરાઓનું કત્લ કરી નથી. એટલે એને તરત નક્કી કરી નાખ્યું મારે જવું છે તો પાકિસ્તાન જોડે, મારા કૂતરાઓ બચી જાય. બોલ, આવી વાત હતી. આપણે હસવું આવે પણ વાત બરાબર છે. હવે સરદાર સાહેબને આ વાત કે ભાઈ આ જુનાગઢને તો કોઈ પણ રીતે ભેળવવું જ પડશે. પ્રયત્નો કરે એમને પહેલાં પણ કરી. હવે એવું હતું કે કઈ રીતે આને પ્રેશરાઇઝ કરવું. હવે જુનાગઢની બાજુમાં માંગરોળ, પછી આ બાબરવાડી, આવા નાના નાના 3 રાજ્યો, નાના નાના રજવાડા હતા, 3 રાજ્ય. એમાં આ 2 તો મને યાદ છે, માંગરોળ અને આ બાબરવાડી. એ રાજાઓને એકચ્યુઅલી એવું હતું કે એ જુનાગઢની પેલા નહીં સબ રાજ્ય જેવું હતું. એટલે આમ જુનાગઢમાં એવું આ જુનાગઢના રાજાએ એવું કહ્યું નવાબે કે ભાઈ તમે જે સ્વતંત્ર નથી, એમને પૂછ્યા કે તમે નિર્ણય ના લઈ શકો ભળવાનો. આ તો ખોટી વાત છે. તમારે કંઈ પણ કરવું હોય, અત્યારે જેમ રશિયામાં અને ચાલે છે ને યુક્રેનનો મુદ્દો, એમ નાટો, અને કે ભાઈ રશિયાને આ પ્રશ્ન અત્યારે આ છે ને યુક્રેનનો, કે ભાઈ તમે અમને પૂછ્યા કે તમે નિર્ણય ના લઈ શકો. યુક્રેન તો નાનું અમારે આશ્રયમાં છે. જેમ ચાઇના તિબેટનો મુદ્દો છે, તિબેટને નક્કી કરવા માટે ચાઇના પૂછવું પડે. એમ એ સમયે આવું હતું કે જુનાગઢને એમ હતું કે આ બધા જે માંગરોળ ને આ બધા જે 3 નાના નાના રાજ્યો જે છે એ પાછા રજવાડા એ અમને પૂછ્યા કે કોઈ નિર્ણય ના લે. તો વલ્લભભાઈ કહ્યું કે એવું હોતું નથી, તમે નિર્ણય લઈ શકો, તમે સ્વતંત્ર છો બાબતે, 565માં તમારું નામ છે જ, તમે નક્કી કરો. એટલે એ તો તૈયાર હતા. એટલે એમને તો સ્વીકૃતિ આપી દીધી. એટલે જેવી સ્વીકૃતિ મળી એટલે તરત સરદાર સાહેબે શું કર્યું, એ આરજી હુકુમત તૈયાર શરૂ કરી દીધી. અને ગાંધીજીના સગા શ્યામલદાસ ગાંધી એ આરજી હુકુમતના બનાવી દીધા વડા. સમાંતર બધું ચાલુ કરી દીધું અને લશ્કરને તૈયાર કરી દીધું કે ભાઈ કોઈ પણ હિસાબે એ કરવાનું. બરાબર. એ સમયે લશ્કરના જે વડા હતા ને, જુઓ તમે, સરદાર મુસ્લિમ વિરોધી નહોતા એનું બીજું પ્રમાણ. સરદાર સાહેબે કહ્યું ભાઈ આપણે હવે પેલા 3 રજવાડા તૈયાર થઈ ગયા હતા, એટલે ચારે બાજુ આર્મીને ગોઠવી દીધી કે કોઈ પણ રીતે આપણે હુમલો કરવાનો છે. પણ હુમલો કરવામાં એક ધ્યાન એ રાખવાનું છે કે કોઈ પણ રીતે જુનાગઢના એક પણ મુસ્લિમને નુકસાન થવું ના જોઈએ, જાનમાલનું. એ રીતે આપણે કામ લેવાનું છે. આવું કર્નલે કહી દીધું. કારણ કે એટલા માટે એ જો કુશાગ્રતા કોને કહેવાય, સરદાર સાહેબને એ ખબર હતી કે જ્યાં આ લશ્કરના જે કર્નલ જે છે ને એ હતા અમૃતસર બાજુના. તો પાકિસ્તાન અને ભારતના બટવારા ભાગલા થયા ત્યારે એમની નજરમાં, એમની આંખ સમક્ષ એમના પરિવારને રેસી નાખવામાં આવ્યો હતો. હવે તો કેવી રિવેન્જ પડે એમને. તો સરદાર સાહેબે નક્કી કર્યું જો હું આને નહીં કહું તો એ શું કરશે, પેલી બદલાની ભાવનાથી અહીંયા જુનાગઢના મુસ્લિમોને વગર કારણ નિર્દોષ લોકોને હેરાન થશે. તો તરત એમને ચેતવી દીધા કે તમારે આવું એક પણ કામ નથી કરવાનું જે હિન્દુઓને નહીં મુસ્લિમોને પણ કાંઈ ન થવું જોઈએ. એ રીતે તમારે આર્મી સાથે, લશ્કર સાથે કામ લેવાનું છે. આ એમને સમજણ આપી. બરાબર. અને એ રીતે એમને હુમલો કર્યો. આ બધી વાત જાણી લીધી પેલા જુનાગઢના નવાબે, એટલે તો ફફડી ફયા. તો એમને શાહજહાં જે ભુટ્ટો હતા એ એમના ત્યાં દીવાન હતા, બધા દીવાને સોંપી દીધું. અને તો પછી પ્રાઇવેટ પ્લેનમાં એ બધા કૂતરા અને થોડુંક એમ માલ મિલકત પરિવાર સાથે પહોંચી ગયા કરાચી. એમને તો કારણ કે એમને ડર પેસી ગયો કે હવે પેલા 3 રજવાડા જે જતા સામે એમને સ્વીકારી લીધું, સંધિકરણમાં વિલીનીકરણ થઈ ગયું. અને આજુબાજુને જોયું કે ભાઈ આર્મીના લશ્કર આવી ગયું છે, એટલે હવે મારી પાસે તો કોઈ વિકલ્પ જ નથી. અને ઇવન સાચું કહું ને તો જુનાગઢના મુસ્લિમો પણ ફેવરમાં હતા કે આ થાય વિલીનીકરણ. એ બધા સાથે નહોતા. એટલે એ તો ખ્યાલ આવ્યો ભાઈ મારા પાસે મારા સિવાય કોઈ છે જ નહીં. એટલે એને તો શું કર્યું, એનું પોતાની સલામતીનો વિચાર કરે એ કૂતરા અને એનું પરિવાર ને બધાને રાતોરાત કરાચી ભેગા થઈ ગયા.
અને અહીંયા જવાબદારી પેલા ભુટ્ટોને આપી દીધી. હવે ભુટ્ટોને પણ શું થાય, હવે એ તો બધું, કારણ કે આજુબાજુ લશ્કર આવી ગયેલું, અહીંયા કોઈ હતું નહીં, કારણ કે રાશન પણ ખૂટી ગયેલું, બધા કોન્ટેક્ટ પણ સરદાર સાહેબ બધા કોન્ટેક્ટ પણ કટ કરી નખાયેલા, જુનાગઢ સાથેના કોઈ સંપર્કો જ નહીં રાખવાના. એટલે ભુટ્ટો પણ પ્રેશરમાં આવી ગયા કે ભાઈ આ તો અમારે શું. એટલે પછી એમને શું કર્યું, સામેથી પત્ર પાઠવ્યો વાઇસરોયને, માઉન્ટબેટનને, કે ભાઈ અમને બચાવો ને, અમારી પાસે કંઈ નથી અને અમે એક તરફી સંધિ કરવા તૈયાર છે, એક તરફી અમે સ્વીકાર તૈયાર છે, કારણ કે અમારા નવાબ તો જતા રહ્યા છે કરાચી ભેગા, મારી પાસે આઈ એમ હેલ્પલેસ, સામે જ છીએ, એને લખાણ આપી દીધું. બરાબર. હવે જુઓ તમે, એ સમય જ્યારે આ વીપી મેનનની વાત છે, તો એ સમયે ડિનર લેતા હતા કોણ, જવાહરલાલ નહેરુ અને આ માઉન્ટબેટન, અને આ પત્ર ત્યાં પહોંચ્યો. હવે એમાં થોડીક આ એ પણ વિવાદ છે કે ભાઈ સામે જ છીએ કહી દીધું છે પેલા એ દીવાને કે ભાઈ આપણે તૈયાર છીએ, અમારે કોઈ અને કોઈ વાંધો કોઈ શરત નથી અને અમે જોડાવ તૈયાર છે, તો પછી વાત પતી ગઈ, જોડાઈ જવાનું હોય, માત્ર આટલી જ વાત કરવાની હતી. પણ છતાં એ ચર્ચામાં એવી થઈ કે પત્ર એવો લખાયો રિટર્નમાં કે ભાઈ બરાબર છે, પણ આપણે ત્યાં એવું છે કે એ લોકમત લેવો જોઈશે. લોકમત વિના એ જુનાગઢના જે રાજ્યના જે લોકો જે છે એમને પણ પૂછવું જોઈશે કે એમને હિન્દુસ્તાનમાં ભળવું છે કે સ્વતંત્ર રહેવું છે કે પાકિસ્તાનમાં જવું છે. લોકમત આ એક નવું એમને ફાસ મારી. હકીકતમાં એ કરવાની જરૂર હતી જ નહીં, બીજા રાજ્યો સાથે તો એવું નહોતું. આ એક જવાહરલાલ નહેરુ અને વાઇસરોયે વીવી મેનને એવું કહ્યું કે ભાઈ એમને ડાયરેક્ટ આપણે એમને ન જોડી શકીએ, પણ એમને એવું પત્ર એમાં પાઠવ્યો કે આ લોકમત લેવો જોઈએ, લોકમત વિના ના ચાલે. સાહેબ આ વીવી મેનન એ પણ એટલા હોશિયાર, એમને થયું કે આ કંઈક કાચું વેતરાય છે ને આ બધી બાજી બગડે છે, સામે છે પેલા સ્વીકાર તૈયાર છે, આપણે શું કામ ના પડીએ છીએ, આટલો બધો પ્રયત્ન આપણે લેવા માટે કરીએ છીએ, પ્રેશર આટલું બધું કર્યું છે, નથી આખી મહેનત પાણીમાં જશે. એટલે રાત્રે ગયા કોના ત્યાં, સરદાર સાહેબને ત્યાં ગયા, ઉઠાડ્યા, જગાડ્યા એમને કે ભાઈ ઉઠો, આ જુઓ એક પત્ર આવ્યો છે. સરદાર સાહેબ પત્ર વાંચો તરત એને બીજા ક્ષણે કહી દીધું ફોન કરીને, કહી દીધું ભાઈ આ મને આ તમારી આ શરત મંજૂર નથી. જવાહરલાલને પેલા વાઇસરોયને કે આવું તો કંઈ હોતું હશે, જો તમે આવું જ કરશો તો મોટા પ્રશ્નો ઉભા થશે. લોકોને શું કામ પૂછે, લોકોએ કંઈ કહ્યું છે આપણને, લોકો તરફથી કઈ વાત આવી હોય તો વાત વાંચવી, તમે શું કામ કારણ વગરની આ પરિસ્થિતિ શું કામ ઊભી કરો છો. આવું જ વલ્લભભાઈએ જવાહરલાલને અને પેલા માઉન્ટબેટનને પણ કહ્યું. એમ કરીને બધી વાત પછી પતાવી, પણ માં પણ કુને વાપરીને એમ કરીને જુનાગઢ એ આપણે હસ્તગત કર્યું. તો માનું છું કે અહીં સુધી આપણે આ એપિસોડ પૂરતું સર અહીં રાખીએ. હવે પછીના એપિસોડમાં હજુ 2 સફરજનની વાત કરવાની છે, એક છે હૈદરાબાદ અને એક છે કાશ્મીર. આ બંનેની વાત માનું છું કે આપણે અંતિમ એપિસોડમાં શ્યોર કરીશું. થેન્ક યુ.